મા માટે સૌથી વહાલું તેનું સંતાન હોય છે। માતૃત્વને દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે, પરંતુ શું પરિસ્થિતિ હશે કે એક માને પોતાનું નવજાત બાળક કચરાના ઢગલામાં મૂકવું પડ્યું હશે? આ પ્રશ્ન સાથે થરામાં રામવાડી નજીક ઝાડવામાંથી મળેલા એક નવજાત બાળકની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। બાળક કોણ છે, કોણે તેને અહીં મૂકીને ગયું અને શા માટે આવી અમાનવીય હરકત કરવામાં આવી? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસ પર આધાર રાખે છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબે અને આપ જોઈ રહ્યા છો સ્વમાન। માતા અને સંતાનના પ્રેમ પર ગીતો લખાયા છે, વાર્તાઓ રચાઈ છે અને કવિતાઓમાં આ સંબંધને પૂજનીય ગણવામાં આવ્યો છે, પરંતુ થરામાં સામે આવેલી આ ઘટના સમગ્ર માન્યતાઓને ઝંઝોડીને મૂકી રહી છે। રામવાડી નજીક ઝાડીઓમાં નવજાત બાળક મળી આવતા લોકો હચમચી ગયા। કુદરતી હાજતે ગયેલા એક મહિલાએ અચાનક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો। શંકા જતાં તેમણે નજીક જઈ તપાસ કરી તો ઝાડીઓમાં એક નવજાત બાળક પડેલું જોવા મળ્યું। મહિલાએ માનવતા દાખવી તાત્કાલિક બાળકને બહાર કાઢીને પોલીસને જાણ કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકને સારવાર માટે જેવી શાહ રેફરલ હોસ્પિટલે મોકલ્યું છે, જ્યાં હાલ બાળક તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ બાળક અહીં કોણ મૂકી ગયું? શું કોઈ મહિલા પોતાના મજબૂરીઓને કારણે પોતાનું સંતાન આમ નિષ્ઠુર રીતે છોડી ગઈ છે, કે પછી કોઈએ બાળક ચોરીને પકડાઈ જવાના ડરથી અહીં મૂકી દીધું છે? સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કોઈ માતા જ પોતાના બાળકને અહીં મૂકી ગઈ હશે, પરંતુ પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ તારણ સામે આવ્યું નથી। નવજાત બાળક સાથે આવું વર્તન કરનાર વ્યક્તિમાં શું માનવતા નામની કોઈ લાગણી નથી? જો તે સ્થાનિક મહિલાએ બાળકના રડવાનો અવાજ ન સાંભળ્યો હોત તો કદાચ આ બાળક જીવિત પણ ન હોત। હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે, બાળકના માતા પિતા કોણ છે અને આ અમાનવીય કૃત્ય પાછળનું સત્ય શું છે તે જોવાનું રહ્યું। આવી ઘટનાઓ સમાજના અંતરાત્માને સવાલ પૂછે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।